चलो बीजी तरफ આપણે વાત કરીએ તો સુરત શહેરના પાલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવી હતી। જો આપણે વાત કરીએ તો પાલ સ્થિત મહાદેવ ફળિયામાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી। મહિલાઓ સહિત લોકોએ જનતા રેડ કરીને સ્થાનિક પોલીસની પોલ ઉઘાડી પાડી હતી। જાહેરમાં વેચાણ થતા દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જાતે રેડ કરતા રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ સાથે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહેલા વિડિયો શૂટ પણ બંધ કરવા માટે બુટલેગર દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી। અને ત્યારે હાલ તો લોકોમાં એ ચર્ચાનો વિષય બન્યો છે કે જો સ્થાનિક લોકો જનતા રેડ કરી શકતા હોય તો સ્થાનિક પોલીસ કેમ નહીં। હાલ તો જનતા રેડને લઈ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે કે આટલો મસમોટો દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવા છતાં પણ પોલીસને જાણ ન હતી। આમ આવા અનેક સવાલ સ્થાનિક પોલીસ સામે ઉઠ્યા છે। ત્યારે જનતા રેડ બાદ હવે સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી થશે તે એક મોટો સવાલ ઉઠ્યો છે। આ જો એક આ પોટલી આખા ગામનું જો આખા ગામનું આખું ગામનું પોટલી દારૂ આખું ગામનું ભાગતા નહીં બતાવવું પડે। આ જો આખા ગામનું આ ઇંગ્લિશ દારૂ આજો દારૂ હા વિડીયો ચાલે દારૂ રેટ પાડી હું દારૂ અડ્ડા બંધ કરો દારૂ અડ્ડા બંધ કરો ના દારૂ બંધ કરો દારૂ માં કોઈ બી પ્રોબ્લેમ હોય વાંધો કોઈ વાંધો આ જો દારૂ પોલીસ ને બોલાવો ન્યૂઝ માં આપો ચાલે એ આ વિડિયો રખ થઈ જા આ બાજુ એ આ બાજુ બધું નોલેજ થઈ જા ચાલો એ પોલીસ વાળા બી બોલાવી લો તમે ફટાફટ હાલો ચાલો ચાલો કોઈ નહીં એ બી ચાલો આ જે દારૂ આ દારૂ જોઈ લો વિડિયો ઉતારે પેલા ભાઈ ના એ બધું અમારા કેમ માથાકૂટ કર્યા કઈ કે ચાલો પેલા પોલીસ ને બોલાવો પોલીસ ને બોલાવો પોલીસ ને અમને પ્રોબ્લેમ છે ભાઈ પોલીસ ને બોલાવો તો અંदर नहीं गया अब अंदर जा बोलो जा गा नहीं बोलता पुलिस ने बोला पुलिस 112 पुलिस